દેવભૂમિ દ્વારકાના સલાયામાં ઈવીએમ ખોટવાયું છે અને તેને કારણે મચી છે હાલાકી, જ્યાં અહીંના જીન વિસ્તારમાં આવેલા 2 નંબરના બૂથમાં ઈવીએમ ખોટવાયું હતું અને આપણે પણ જણાવીએ કે 1 કલાક સુધી ઈવીએમ બંધ રહેતા મતદારો અટવાયા હતા। અહીંના જીન વિસ્તારમાં આવેલી આંગણવાડી સ્કૂલમાં ઈવીએમ ખોટવાઈ ગયું। અધિકારીઓની મથામણ વચ્ચે મતદારોની લાંબી કતારો લાગી ગઈ। દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સલાયા ગામે નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે। તેમાં જીન વિસ્તારમાં 2 નંબરનું જે બૂથ છે તે 2 નંબર બૂથમાં ઈવીએમ મશીનમાં ખામી સર્જાતા હતા। ઈવીએમ મશીનના ખામીના કારણે અત્યારના મતદારોની છે તે બહાર લાંબી કતારો જોવા મળી રહી છે। ત્યારે ચૂંટણી અધિકારીઓ તે અધિકારીઓ ઈવીએમ મશીનને લઈને હાલ શરૂ કરવા માટે કવાયત હાથ ધરી છે। જય ગોસ્વામી, TV9 દેવભૂમિ દ્વારકા।